હવે આપને દર્શન કરાવીએ બોટાદથી રથયાત્રાના, જ્યાં બોટાદમાં પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા યોજાઈ હતી। મહારાજે પૂજા અર્ચના કરી ત્યારબાદ પ્રસ્થાન જગન્નાથજીનું કરાવ્યું હતું રથમાં, ને ત્યારબાદ આ રથયાત્રાની શરૂઆત થઈ હતી। ગ્રામજનોએ ભગવા ઝંડી આપી અને ભગવાનને ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું। અલગ જ કંઈક અનોખા રંગ જોવા મળ્યા હતા। ટ્રેક્ટરમાં રેલી નીકળી હતી, ઝાંખી બનાવવામાં આવી હતી। જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ને ત્યારબાદ હર્ષોલ્લાસ સાથે ભક્તો આ યાત્રામાં જોડાયા અને બોટાદમાં રંગે ચંગે અલગ અલગ ઝાંખી સાથે રથયાત્રા નગર માર્ગો ઉપર નીકળી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે પણ ખડે પગે છે। જેમાં જોઈએ તો કુલ 2 પીઆઈ છે અને અન્ય 8 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે। આ સિવાય 178નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે। બોટાદ શહેરમાં તળાવે રહેલું શ્રી જગન્નાથ મંદિરથી ભવ્ય દિવ્ય જગન્નાથ ભગવાનની શોભાયાત્રા આજે ત્યાંથી પસાર થઈ ગયેલી છે। બહોળી સંખ્યામાં બોટાદકર આમાં સહભાગી થયેલા છે। ઘણા બધા પ્લોટ્સ આમાં ઉમેરાયા છે અને ઘણા બધા પબ્લિક આના દર્શનનો લાભ લે છે। આજે આષાઢી બીજના દિવસે પોતે જગન્નાથ ભગવાન બધા બોટાદકર વાસીઓની ખબર લેવા અને પોતે દર્શન દેવા આજે બોટાદના મુખ્ય માર્ગો પર